હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે વિસનગર હાઈવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કનો. તો ચાલો દોસ્તો, આની અંદર જઈશું અને જે પણ આપણે મજા કરવાના છીએ આજે તે બધું જ તમને આ વિડીયોની અંદર બતાવીશું. તો ફાઇનલી દોસ્તો, આપણે અહીંયા તિરુપતિ નેચરલ પાર્કમાં પહોંચી ગયા છીએ અને હવે અહીંયા આપણા અનિલભાઈ ટિકિટ લેવા ગયા છે અને જોઈએ કે ટિકિટના કેટલા રૂપિયા છે. તો થોડી રાહ જોયા પછી આપણે અનિલભાઈ ટિકિટ લઈને આવી રહ્યા છીએ. આપણે પૂછીએ કે કેટલાની ટિકિટ છે. 130 રૂપિયા ટિકિટના. કેટલા રૂપિયા લીધા? 130. તો દોસ્તો, બે લોકોના ટિકિટના પૈસા 130 રૂપિયા થાય છે. જે લોકોને અહીંયા આવવું હોય તે આવી શકે છે. તો ચાલો આપણે હવે અંદર જઈએ. અને દોસ્તો, ગેટ પર ટિકિટ બતાવવી પડે છે અને ટિકિટ આ રીતે કંઈક ફાડવામાં આવે છે. તો ફાઇનલી દોસ્તો, આપણે આપણું બાઇક પાર્કિંગ કરી લીધું છે અને હવે આપણે જઈશું જમીનના અંદર આવેલા ભૂલભુલૈયાની અંદર. તો જુઓ દોસ્તો, આ પ્રકારનો કંઈક અંદર જવાનો રસ્તો છે જે તમે જોઈ શકો છો. હલવાઈ ગયા. હવે બોલ. એટલે હલવાઈ ગયા હોય તો બહુ બીક લાગે. તો જુઓ દોસ્તો, આપણા અનિલભાઈને તો બહુ બીક લાગે. कहाँ घुस गया रे यार? पहचाना मुझे? ऊपर तो अड़ी रहा है. क्या डाल सर? હેલો મોહનભાઈ. हम गाँव में. ઓય ઓય. નીકળી ગયો સાઈડમાં. હમણાંમાં हलवाई गया था. नेट निकला है भाई. हाय. તો દોસ્તો, આ ભૂલભુલૈયા તો ખૂબ જ મોટું બનાવવામાં આવેલું છે, પણ આપણા અનિલભાઈને બીક લાગે એ કારણથી આપણે બહાર નીકળવું પડે છે. વોટર પાર્કમાં રેલગાડી તો હતી પણ એ હાલમાં રિપેરિંગ કરવા ગેરેજમાં પડી છે. નવા જવું છે પછી ચાલુ કરવી છે. તો દોસ્તો, એન્જિન વાળી રેલવે તો તમે બધાએ જોઈ હશે, પણ વગર એન્જિનનો રેલવેનો ડબ્બો તમે ક્યાંય નહીં જોયો હોય. क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો જુઓ દોસ્તો, હજી એક બીજા એંગલમાંથી વિડીયો બતાવીશું જે તમને જોઈને ખૂબ જ મજા આવશે. તો ચાલો દોસ્તો, હવે આપણે બાજુમાં ગાડીઓ પડી છે રેસિંગ કરવા માટેની, એ બતાવીશું. તો જુઓ દોસ્તો, આ પ્રકારની કંઈક ગાડીઓ છે જે તમે જોઈ શકો છો. શું તાચી રાતો રિપેરિંગ કરાવવાની છે. રિપેરિંગ પંચર પડ્યું.
પંચર પડ્યું છે. તો દોસ્તો આ ગાડીઓમાં પંચર પડ્યું હોવાના કારણે કોઈ ચલાવતું હોય એવું લાગતું નથી. તો ચાલો દોસ્તો હવે તમને એક એવી જગ્યાએ લઈ જઈશું જ્યાં લોકો ફૂલ એડવેન્ચર કરે છે અને તમને પણ આ વિડીયો જોઈને ખૂબ જ મજા આવશે અને આ વિડીયોના લાસ્ટ એન્ડ સુધી તમે બન્યા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. અને જુઓ દોસ્તો આ બાજુ નાસ્તો કરવા માટેની પણ ખૂબ જ દુકાનો બનાવવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો. તો જુઓ દોસ્તો આ છે સુપર ફન એમ્યુઝમેન્ટ પાર્ક અને દોસ્તો આની અંદર ઘણા બધા એવા એડવેન્ચર અને ઝૂલાઓ અને અથવા એવા ઘણા બધા સાધનો બનાવવામાં આવેલા છે જે તમને જોઈને ખૂબ જ મજા આવશે. તો જુઓ દોસ્તો આ છે ઈગલ એટલે કે બાજવાળું ચડગોળ. તો જુઓ દોસ્તો ફાઇનલી ચાલુ થઈ ગયું છે અને હવે આની ધીમે ધીમે કરીને સ્પીડ વધવાની છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અને દોસ્તો આ ગેડાવાળી રમતને શું કહેવાય છે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દેજો, કારણ કે દોસ્તો આપણને તો ખબર નથી કે આને શું કહેવાય છે. તો જુઓ દોસ્તો આ તો સીધા બાઉન્ડ્રી બહાર જ થઈ ગયું. તો દોસ્તો આપણે તમારા માટે નવા વિડીયો લઈને આવતા હોય છે પણ તમે લોકો સપોર્ટ નથી બતાવતા. તો દોસ્તો તમે થોડો સપોર્ટ બતાવો, કારણ કે આપણને પણ વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવે. તો જુઓ દોસ્તો આ છે સેલો બોટ જે એક રાઉન્ડના 50 રૂપિયા ફીસ લેવામાં આવે છે અને જે લોકોને સેલો બોટની અંદર બેસવાનો વિચાર હોય એ આ લોકેશનને વિઝિટ કરી શકે છે.
અને દોસ્તો આ લોકેશનની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગર પાસે આવેલું છે અને આનું નામ જે છે એ તિરુપતિ નેચરલ પાર્ક કરીને છે. અને દોસ્તો તમે તમારી ફેમિલી સાથે પણ અહીંયા આવી શકો છો, તમને ખૂબ જ મજા આવશે. શું વિચારમાં છો અનિલભાઈ? डिप्रेशन. मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ, हमेशा सिर में दर्द रहता हूँ. અનિલભાઈ શું બેહવાના વિચારમાં શકશો? ના બાબા ડૂબી નહીં જાઉં. નહીં ડૂબી જાવ. ચડો તાર. અને દોસ્તો આ કોઈ રમત હોય એવું લાગે છે, બાકી દોસ્તો આપણને તો ખબર નથી. તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. તો જુઓ દોસ્તો આ વોટરપૂલ છે અને આની ઉપરથી પાણીના ઝરણા વહે છે, જે દેખાવામાં એકદમ સુંદર લાગે છે. અને દોસ્તો હાલમાં તો પાણી બંધ છે. તો જુઓ દોસ્તો આ ફ્લાઇંગ રોપવે છે જે તમે જોઈ શકો છો. અને આની જે ટિકિટ છે એ 100 રૂપિયા રહેવાની છે. બાકી તમારે આની મજા લેવી હોય તો તમે આવી શકો છો. અને જો દોસ્તો તમે ફોટો કે રીલ બનાવવાના શોખીન હોય તો આ લોકેશનને જરૂરથી વિઝિટ કરજો. તમને અહીંયા આવશો તો તમને ખૂબ જ મજા આવશે. નતા એમ ના. અને દોસ્તો આ બતક છે કે પછી કયું પક્ષી છે એ તમે કમેન્ટમાં લખી દેજો. અને દોસ્તો આ વોટર પાર્ક છે જે આ જગ્યાનું મેન લોકેશન છે અને તમે આની અંદર ફૂલ એન્જોય કરી શકો છો. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું. ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.